રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદના મુદ્દે ચર્ચાઓ વચ્ચે મહિલા મોરચાની પ્રમુખ કિરણબેન માકડિયાએ નિવેદન આપતા વિવાદથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કર્યો। તેઓએ જણાવ્યું કે વિવાદ મહાનગરપાલિકાનો છે, મારો વિષય નથી। બહેનો નાની નાની બાબતે રડી પડતી હોય છે, હજુ સુધી મારી પાસે કોઈ લેખિત ફરિયાદ આવી નથી। તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ એક પરિવાર છે અને પરિવારમાં મતભેદ હોઈ શકે, મનભેદ નથી। જો અમારી પાસે કોઈ ફરિયાદ આવશે તો તે પ્રદેશને રજૂ કરવામાં આવશે। વિવાદ મહાનગરપાલિકાનો છે, મારો વિષય ન હોવાનું કિરણબેન દ્વારા કહેવામાં આવ્યું છે। બહેનો તો નાની વાતમાં રોતા હોય છે તેવું કિરણબેને કહ્યું છે। રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદના મુદ્દે ચર્ચાઓ વચ્ચે મહિલા મોરચાની પ્રમુખ કિરણબેન માકડિયાએ નિવેદન આપતા વિવાદથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે। અમારી પાસે ફરિયાદ આવશે તો પ્રદેશમાં અંગે ફરિયાદની રજૂઆત કરીશું। ભાજપ એક પરિવાર હોવાનું કહ્યું છે, એક પરિવારમાં મતભેદ હોય છે, મનભેદ નથી હોતા તેવું પણ તેમના દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે। બહેનો નાની નાની બાબતે રડી પડતી હોય છે, હજુ સુધી મારી પાસે કોઈ લેખિત ફરિયાદ આવી ન હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું। તેમણે વધુમાં એવું પણ ઉમેર્યું કે ભાજપ એક પરિવાર છે અને પરિવારમાં મતભેદ હોઈ શકે, મનભેદ નહીં। જો અમારી પાસે કોઈ પણ આ અંગેની ફરિયાદ આવશે તો આગળ પ્રદેશમાં અમે આ ફરિયાદ અંગે રજૂઆત કરીશું અને નિવેડો લાવીશું તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। જૂથવાદનો મામલો ભાજપમાં વધુ એક વખત સામે આવ્યો છે। સપાટી પર જૂથવાદ હોવાનું સામે આવ્યું છે। રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદનો મામલો સામે આવ્યો છે અને મુદ્દે ઘણી બધી ચર્ચાઓ જોવા મળી હતી। તેની વચ્ચે મહિલા મોરચાની પ્રમુખ કિરણબેન માકડિયાએ નિવેદન આપ્યું છે અને વિવાદથી પોતાની જાતને દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે અને પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો છે। તેમણે કહ્યું છે કે વિવાદ મહાનગરપાલિકાનો છે, મારો વિષય આ બાબતનો નથી, એ માટે આ મારો વિષય નથી। બહેનો નાની બાબતે રડી પડતી હોય છે, હજુ સુધી મારી પાસે આ અંગે કોઈ જ લેખિત ફરિયાદ આવી નથી અને જો આ અંગે કોઈ ફરિયાદ આવશે તો અમે રજૂઆત કરીશું। બેનું છે, ઘણી વખત બેનુને તો નાની નાની બાબતમાં રોવું આવતું હોય છે અને બેનું આપણે કહી છીએ કે પુરુષો રોઈ શકતા નથી, બેનો રોઈ શકે છે। આપણે કોઈ પણ દુઃખદ કાર્યક્રમમાં પણ એવું તમે જોતા હો છો, એટલે આવું એવું એનો વિષય એવો નથી હોતો કે એટલા બધા દુઃખી છે કે એટલા બધા ઓલા છે। અને મીડિયા સામે રોવા માંડ્યા પણ મને ના પાડે છે। જ્યારે પરિવાર પૂછે છે, પરિવારના હેડ તરીકે પ્રમુખ હું પૂછું છું તો મને એમ કહે છે કે ના બધું બરાબર છે, તો પછી મારે આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, કિરણબેને આ સમગ્ર વિવાદથી પોતાની જાતે દૂર રાખવાનો પ્રયાસ કર્યો તેવું નિવેદન આપ્યું છે, વિગત જણાવશો? આપને જણાવ્યું કે 2 દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેટડિયા અને દર્શિતાબેન જે શાહ છે તે ધારાસભ્ય પશ્ચિમના, તેમના બંને વચ્ચે વિવાદ છે તે આમંત્રણ પત્રિકાને લઈને સર્જાયો હતો ને જેને લઈને હવે ક્યાંક ને ક્યાંક વાત છે તે જે શહેર ભાજપમાં ક્યાંક ને ક્યાંક જૂથવાદ છે તે સામે આવ્યો છે। તો જેને લઈને મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડિયાને જે મીડિયા દ્વારા પ્રશ્ન પૂછતા તેમના દ્વારા વિવાદથી ક્યાંક ને ક્યાંક દૂર રહ્યા હોય તેવું જે નિવેદન છે તે સામે આવ્યું હતું। વિવાદ મનપાનો છે અને મારો વિષય નથી આ, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને તેવું પણ કહેવામાં આવ્યું હતું કે બહેનો નાની નાની વાતમાં રોતા હોય છે, પરંતુ અમારી પાસે જો લેખિત રજૂઆત આવશે તો અમે ક્યાંક ને ક્યાંક જે પ્રદેશમાં જે રજૂઆત છે તે કરીશું। અત્યાર સુધી કોઈ પણ માહિતી છે તે અમારી પાસે આવી નથી તેવું કિરણબેન માકડિયાએ જે નિવેદન છે તે આપ્યું હતું। પરંતુ ચોક્કસપણે જોવા જાય તો તાજેતરમાં જ નયનાબેન પેટડિયા હોય, જે મેયર છે તે, તો બીજી તરફ જે શાસક પક્ષના નેતા હોય લીલુબેન જાદવ સહિતના જે નેતાઓ છે તે ખુલ્લેઆમ મીડિયા સમક્ષ આવીને રોયા છે। એટલે અવગણના ક્યાંક ને ક્યાંક રાજકોટ શહેર ભાજપમાં મહિલાઓની થતી હોય તેવું સ્પષ્ટપણે નજરે દેખાઈ આવે છે। જી આભાર માહિતી આપવા માટે।